આપણે મહત્વ નથી આપતા, પણ એ જ સ્થળ કચ્છ અને કાઠિયાવાડમાં હોત ને તો આપણે અહીંથી ત્યાં ચાલતા જત, કેમ કે વિશ્વનો દેવ છે ને. અને જ્યારે અભિનાથ દેવ એ ગિરનારના અખાડાનો નાથ છે અને એમને આપણા વિસ્તારની અંદર પરિભ્રમણ કરતા કરતા આવે છે અને આ સ્થાન વનની અંદર ગમી જાય છે એમનું, એ પોતાનું સ્થાન લેવા માટે જગ્યા આમ તેમ શોધે છે, ત્યારે એમની સાથે જે હાલ ઉગતા ગામની અંદર મિત્રો મળી માતા આવી છે. મળી માતા, એ મળી માતા એમની સાથે આવી હતી અને એ અભિનાથ જગ્યા શોધતા શોધતા મિત્રો પીપળો પર જાય છે અને એ જગ્યા ત્યાં મળે છે. એમણે ચારે ખૂણે પથ્થરો નાખે છે અને પથ્થરો નાખી એમણે સેન્ટર બનાવ્યું અને ત્યાં એમની જગ્યા ગમી ગયો અને જગ્યા ગમી અને ફરી પહેલી માં તે લાવરી નદી છે જેનું ઉદ્ગમ સ્થાન, જેની શરૂઆત નદી થઈ છે ને લાવરી નદી, એ ઉગતા ગામથી જેમનું પ્રસ્થાન થાય છે અને ત્યાં ઝાડ એટલે કે વાંસ આપણી ભાષામાં કહે એની અંદર માતાજીનું સ્થાન છે. મિત્રો ત્યાંના વડીલોના મુખેથી મેં સાંભળ્યું છે કે જરાક પણ કંઈ ભૂલ થાય ને તો એક વખત ત્યાં ઉગતા ગામની અંદર હટવાડો ભરાયો હતો મિત્રો, અને ત્યાં પૂજા કરવાની રહી ગઈ હતી મિત્રો. ત્યાં અચાનક આગ લાગીને ઘણા બધા મંડપો સળી ગયા. એ માનવ તાકાત છે ત્યાં આગળ. કોકની જજો ભાઈ દર્શન કરવા. એવો ઇતિહાસ આપણે અહીંયા નાની વૈયાણમાં પણ છે મિત્રો. વાતો તો ઘણી ઘણી છે પણ સમય ઘણો થાય છે ત્યારે ઘણા મિત્રો ફરી પાછા એક વખત દિલથી વંદન કરું છું મિત્રો. જગ્યા આગળ ખાલી છે, આગળ આવો મિત્રો, આપણે આખી રાત મોજ કરવાની છે. આજે 12 વાગ્યાથી કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ રાત્રિની મહારાત્રિ એટલે શિવરાત્રિ આજે છે મિત્રો, એની પણ મોજ કરવાની છે. ત્યારે એકવાર આપણે મહાદેવને પણ અહીં ખૂબ આનંદ લેવાનો છે રાત્રિનો. કહેવાય છે કે ભજનમાં મોજ આવે તો ભક્તિ બની જાય, જાગરણ બની જાય, પણ ભજનમાં મોજ ના આવે તો ઉજાગરો બની જાય ભાઈ. તો કહેવાય છે कि महको तैसा महको कि बहारों को जोश आ जाए, कि महको तैसा महको कि बहारों को जोश आ जाए, अरे तालियां ऐसी बजाओ कि कलाकार को जोश आ जाए. मित्रों ताड़ी पाड़ता रहजो. कहेवाय છે कि आम से निकले रस को हम जूस कहते हैं, कि आम से निकले रस को हम जूस कहते हैं, इस दायरा में ताली न बजाए हम उसे कंजूस कहते हैं. મિત્રો આ તો હજુ ખાલી દુકાન ખોલી છે, ગોડાઉન તો બાકી છે બીજા રાવણ. પણ કહેવાય છે કે જડા જડા માનવીને હેડી હેડી વાતડીઓ, જેવા જેવા માણસો મળે વાતો મળે. એ ભાઈ ભાઈ એવા લાંબી ભોંડ વાળા, મોટી ફાંદ વાળા એવા વિઘ્ન હરતા ગણપત બાબાને આજે એવા બિરાજમાન કરીએ. આપણે આપણા લોક લાડીલા ભજનિક કલાકાર પ્રદીપભાઈ પટેલને વિનંતી કરીએ, આવો સાહેબ આજે ગરબી ગજાનન ગણપતિ બાપાને એવા બિરાજમાન કરો કે નાની વયાળમાં સવાર સુધી કોઈ જવાનું નામ નહીં લો. ભાઈ ભાઈ એકવાર પ્રદીપ સાહેબને જોરદાર તાળી તમે આવો છો બતાવો. હલો, આપણી વચ્ચે લાઇટિંગ વાળા સગનભાઈ ખૂબ મહેનત કરી અને લાઇટ વગર આપણો પ્રોગ્રામ પણ અધૂરો રહી છે. ત્યારે લાઇટિંગ વાળા સગનભાઈ જે અહીંયા આગળ આવે એમને પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરીશું. અને મંડપ બનાવનાર ગ્રુપ વતી જગદીશભાઈ પણ આગળ આવે. જલ્દી ફટાફટ સગનભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત નિલેશભાઈ કરશે. સગનભાઈ જ્યાં ત્યાંથી અહીંયા આવો અને મંડપ બનાવનાર ગ્રુપ વતી જગદીશભાઈ પણ અહીંયા આવો. સગનભાઈનું પુષ્પગુચ્છથી નિલેશભાઈને વિનંતી કરી પુષ્પગુચ્છ આપી સગનભાઈનું સ્વાગત કરે. મંડપવાળા જગદીશભાઈનું સ્વાગત દિનેશભાઈ કરશે. આપણે એવા જોરદાર તાળી જોવા જાય.
મજાનો મંડપ આપણી આગળ જે બનાવવામાં આવશે ખૂબ ખૂબ આભાર.